હે કૃષ્ણ ભગવાન વાલો યમારો ઠાકર ને ભાવે મિસરી ને માખણ. હવે જલપાબેન અને મને ભાવે ઠંડુ લેતા આવો. ઓર બાપા ભૂતળી બેન તો લેપરાની કઈ. આવો ભૂતળી બેન આવો. હવે જલપાબેન શું કયો? આજે તો વેલા વેલા નવરા થઈ ગયા લ્યો ને. હવે ભૂતળી બેન આજે તો વેલી વેલી ઉઠી હતી ને તે વેલી નવરી થઈ ગઈ. ઓર બાઈ કેટલા વાગે ઉઠ્યા હતા? 4:30 વાગે ઉઠી છું ભૂતળી બેન. તો હવે નીંદર આવતી હશે ને તમને? નીંદર જ આવે ને. મેં તો કીધું કે ઘણા દી થઈ ગયા લે આજ જલપાબેન ને મોઢું બતાડતી આવ મારું. એમાં શું મોઢું જોવાનું હોય ભૂતળી બેન? હે ભૂતળી બેન આ ખેડૂત આંદોલન ચાલતું તું કોઈને ન્યાય મળ્યો કે નહીં? હવે જલપાબેન સમાચાર એવા સંભળાય છે કે જ્યાં જ્યાં આંદોલન થયું તું ને ત્યાં કને છે ને ચકચક ન્યાય મળી ગયો છે અને કોઈ જગ્યાએ તો ન્યાય નથી મળ્યો તે હજી આંદોલન ચાલુ જ છે. મળી જશે કાં ભૂતળી બેન? મળી જ જાય ને. ન્યાય મળે નહીં તો પછી ખાવું શું? આ કાળા માથારો માનવી સમજે નહીં તો આપણો કાળિયો ઠાકર તો ભેગો જ છે ને. હા સાચી વાત હો ભૂતળી બેન તમારી. જલપાબેન તમને ખબર છે કાલ શું થયું તું? શું થયું તું કાલે? આપણી શેરીમાં રેશમા ભાભી રહેતે. અહીં રેશમા ભાભી છે ને મારા ભેગે બાજવા પૂંગ્યા ને લ્યો જલપાબેન. અને જલપાબેન તમને તો ખબર જ છે કે હું બચારી હાવ ભોરી છું. કોઈ મને ગમે એટલું કહી જાય પણ હું તો કઈ કહી જ ના શકું. અને રેશમા ભાભી મારા ભેગે એટલા બાજ્યા. ભૂતળી બેન રેશમા ભાભી બાજવા આવે તઈએ તમારો જીભડો ક્યાં જાય છે? જે હું તમને કહું તઈએ તમારો જીભડો કેવડો આલે છે. તઈએ તો માપ્યો નથી મપાતો તમારો જીભડો. જલપાબેન તમે મને આશ્વાસન દો છો પછી તમે મારા ભેગે બાજો છો? ભૂતળી બેન બાજતી નથી. હું તમને શીખામણ આપું છું કે ભગવાને તમારે જીભ આપી છે ને તો મૂંગું ન બેહાય તમારો જીભડો ચાલુ કરે. પણ જલપાબેન તમને ખબર છે રેશમા ભાભી કેવા ખતરનાક છે. હું તો છે ને એને દેખું ને તે બીઈ જાઉં લ્યો. કોકની હાહુથી તમને બીક લાગે છે. તમારી હાહુથી કોઈ દી બીયાવશો? તમારી હાહુ સામે તો તમારો જીભડો ચપડ કરશે જ રહ્યો ને કોકની હાહુથી બીયાશે. તમારી હાહુથી બીયાવ ને. એવું ના હાલે જલપાબેન. ભૂતળી બેન કઈ એક તો મને છે ને તમે સમજાતા નથી લ્યો. આમ તમે છે ને આખા ગામથી બાજી આવો ને તમે રેશમા ભાભી એમ કઈ બોલો નહીં. જલપાબેન તમે એકવાર રેશમા ભાભીનું થોબડું જોજો. રેશમા ભાભી સામે તમે જોશો ને એટલે તમને લાગશે કે અહીંયા સામે છે ને બજાય જ નહીં. એનું મોઢું જેવું છે ખતરનાક. જલપાબેન હું તો રેશમા ભાભીનું મોઢું જોઈને જ ઘરે ભાગી જાઉં. ખતરનાકમાં ખતરનાક છે રેશમા ભાભી. હે ભગવાન હે કાળિયા ઠાકર અમાર ભૂતળી બેનને સદબુદ્ધિ આપજો. થોડી સદબુદ્ધિ નહીં હિંમત આપજો. હિંમત એમ કહેવાય જલપાબેન. હારું લ્યો તો હિંમત આપશે બીજું હું. જલપાબેન મને એમ થયું તું કે લ્યો હું છે ને ઘડીક વાર જલપાબેન પાસે જાતી આવું. ઘડીક જ વાર બેહીશ 2-5 મિનિટ પણ અડધો કલાક થઈ ગયો લ્યો. અને ધીએ બાયાનું એવું જ છે ભૂતળી બેન એક તમારું નહીં કઈ. બાયું છે ને 2 કલાક ઊભી રહેશે પણ બેસે નહીં એમ જ કહેશે કે મારે જાવું જ છે. અને 2 કલાક ઊભી રહ્યો ચોરા હોરશે વાતાના વડા વાટશે પણ એની વાતો નહીં ખૂટે તોય બેસે નહીં. વાત તો સાચી કરો હો તમે જલપાબેન. હે જલપાબેન તમારા વર્તમાન કામમાં મદદ કરાવતા લાગે કા? હા તે કરાવે જ ને. હું એકલી તો કઈએ કર લઉં. તો તમે નસીબવાળો હો જલપાબેન. મારો ઘરવાળો તો એક વટકલું ન કરાવે મને. હું તો 17 વાર કહું કે કોક વટકલું કરાવો તોય ન કરાવે. તમાર જેવી બાયડી હોય તો કરાવે ને કોણ કરાવે? હા ઓ ભૂતળી બેન હું કઈ એવી તેવી નથી. હું હારી જ છું. હા જલપાબેન મને ખબર છે તમે હાર જ છો. મેં તો તમને કારા ધોરા કીધા. તમે તો ભાઈ અસલ રૂપારા છો. તમને કઈ કારા ધોરા કહેવાય? ના જ કહેવાય ને કેતાય નહીં. હું તો ભગવાનના ઘરની માણસ છું જલપાબેન. હું છે ને કોઈને કાંઈ કહું નહીં. આખા ગામને વેચીને ખાઈ જાય પાછા કે હું કોઈને કાંઈ કહું નહીં. હાલો જલપાબેન ભલે હો. જય શ્રી કૃષ્ણ. આવજો ઘરે કંઈક. એ હો આવશું ભૂતળી બેન. એક દી જલપાબેન હંધી બાયું છે ને ભેગા બેહીન ભરત ચિત્ર કરશું. હોયો તાણશું ને વાતું કરશું. હવે ભૂતળી બેન એક દી હંધાય ભેગા બેહીન ભરત ભરશું. હવે કીધી ભેગા બેહીન ભરત ભરવાનું છે ને ઈ તો આપણી YouTube ફેમિલી જ નક્કી કરશે એટલે કમેન્ટમાં કહી દેજો તમારે. બાય બાય. 1 2 3 4 ગામ માથે લઈને નાચ. હું તમને વિનવું સાસુમાં કચરા પોતા કરી દ્યો. કચરા પોતા કરું તો મારી કેડ ભંગી જાય. હું તો નહીં કરું. અને કચરા પોતા નહીં કરો ને તો તમારું શરીર વધી જાય. મારે શું? જાને હવે વાંદરી. અને કરું તો મારી કેડું ભંગી જાય એનું શું? મેં તો કીધું કે લ્યો વરી મારા હાહુ પાસે જાઉં. આજ તમારા હાહુ છે ને કચરા પોતા કરી જ દેશે. તઈ હવારમાં બીજાને ઘરે ભાટકવા ન જતી હોય તો કચરા પોતા કરી લેતી હોય તો પછી તો મોડું જ થાય ને તારે. ભાટકવા નથી ગઈ મમ્મીજી રખડવા ગઈ હતી. હવે કર લે હાથે કચરા પોતા. હું તો કાઈ નથી કરી દેવાની. મારી કેડું ભંગી જાય તો કાઈ નહીં મમ્મીજી. ના કરી દેવો હોય તો કાઈ નહીં. એક તો આખું એ ઘર મારી હાહુ ના નામે ને કચરા પોતા મારા નામે. આવો અન્યાય
ઘરને ચમકાવા હાટું થઈને મારી હંધીએ નસીબની રેખાઓ હતી ને હંધીએ ભૂહાઈ ગયો. ઘર ચમકાવા ગઈ એમાં નસીબની રેખાઓ ભૂહાઈ ગયો અને મારા હાહુ ચડીને બેઠા છે. મારી હાહુ તો ફટો નહીં મારી દે લે ને મારે જ મારવો પડશે. મારી હાહુ પાસે કાંઈ આશા રખાય નહીં. કચરોય ન કર દે ને પોતોય ન કર દે હંધુય મારે કરવાનું છે. ભૂતડી કામ કરવું હોય ને તો હસતા હસતા કરવાનું. મોઢું બગાડીને કામ નહીં કરવાનું, પછી હારું ન થાય કામ. કામની તો ખબર નથી મમ્મીજી, પણ જે તમારી ચાય બનાવીશ ને ત્યાં જરૂર મોઢું બગાડીશ. એટલે બીજી વાર છે ને મને કોઈ દી ચાય બનાવવાનું કયો જ નહીં. નાલાયક આ જો આ વરી ફાટલ જીભડો તો જો આલે કોના પાસે શીખી આવી છે. તમારી જ વહુ છું મમ્મીજી, તમારા પાસેથી હંધોય શીખી છું. જા જા આવે વાંદરી. આ જલપાબેન ચડાવતા લાગે તને. જલપાબેન શું ચડાવે બચારા, એને તો એને ઘરવાળો કામ કરાવે ને માર તો એક તો તમે ન કરાવો ને તમાર છોકરોય ન કરાવે. બે ઘોડે ચડીને બેહે. કામ તો મારે જ કરવાનું છે. નોકરાણી તો હું છું, તમે તો શેઠાણીની શેઠ છો. તમે શું કામ કરો? અમારા જમાનામાં તો અમે ઘણું કામ કરતા. તમારાથી ઘણો તો તમારા જેમ ગાતા નહીં આટલું કામ કર્યું ને આટલું કામ કર્યું ને. તમારે ગવાય ને મેં આટલું કામ કર્યું ને આટલું કામ કર્યું ને મેં ના પાડી હતી તમને. જેરે જોઈ ત્યાં હામાં પાણીએ જ હાલતી હોય, બીજું કાંઈ આવડ્યું નહીં. મારા હાહુ ભેગે બહેસ કરવા રહીશ ને તો હું કીધીએ છે ને કામ નહીં કર લો. મારા હાહુ તો કઈ કચરા પોતા કરી દેવાના નથી, મારે જ કરવા પડશે. ઈ તો બેઠા બેઠા રહ્યા બોલશે. હું કામ કર લો બીજું શું. મારા હાહુ ભલે જાડા થાય ને હું ભલે પાતરી થઈ જાઉં. તારા આડે અનમંડાડો વાંદરી તું જ થાને જાડી. જીભડો તો જો આલે જીભડારીનો. આવી તઈએ તો કેવું પ્રેમથી કહેતી હતી મમ્મીજી કચરા પોતા કર દ્યો. ના પાડી બચાઈને વાહમું લાગે. મારે શું ભલે ન લાગ્યો. અમાર તો હાલે રહ્યું અત્યારે વઢીએ ને કલાક પછી વે ભેગી થઈને ખાઈ. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ઓર બાઈ આજ તો ફટા મારી મારી કેળો ભાંગી ગઈ. ઓહો મારાથી તો ઊભુંય નહીં રેવાય એવી કેળું ભાંગી ગઈ છે. એ ભૂતડી આવું કેમ મોઢું બગાડે શેરી. અરે બાપા આજે તો ફટા મારી કેળું ભાંગી ગઈ છે. હવે મારાથી ઊભું નહીં થવાય, મારાથી કાંઈ કામ નહીં થાય. હવે હું તો એમ કહેવાય તો કે આજે આપણે હોટલમાં ખાવા જઈએ, પણ તારાથી તો ઊભું નથી થવાય એમ. એટલે તું રેવા દે, હું ને મમ્મી જી આવીએ. તારી તો અમે કેળું ભાંગી ગઈ છે ને. ના ના ફટા તો હું રોજે મારું, એમાં શું કેળું ભાંગી જાય. જો હું તો કૂદકા મારું છું. હાલો હોટલમાં ખાવા જઈએ હાલો. આમ આપણે છે ને કહેશે હું ભોરી છું, હું આવી છું, હું તેવી છું. ને જુઓ તમે એને જુઓ, આટલી વાર બચારી ઊભી એ નથી થઈ શકતી એવી એની કેળું ભાંગી ગઈ હતી ને હવે તો જુઓ કૂદકા મારે છે હોટલમાં ખાવા જવાનું નામ લીધું તે. આજે તો મજા જ આવી જશે હોટલમાં ખાવા જવાની. હું તો છે ને મસ્ત લુગડા પહેરીને તૈયાર થઈ જાઉં. હવે તમે શું ઉભા મારું થોબડું જોવો છો? ટાણે તૈયાર થઈ જાવ, તૈયાર. હોટલમાં ખાવા જઈએ આપણે. હા જરૂર રાણી સાહેબા, હવે તો જાવું જ પડે ને. ન કઈ હમ હોટલ મેં ખાના ખાएंगे. શીખો કાક શીખો તમે મારા ઘરવાળી પાસે. તમારા ઘરવાળો હોટલમાં ખાવા ન લઈ જાય ને તો આવી રીતે બનાવવાના. આને હોશિયાર કહેવાય. આપણે તો છે ને ફેમસ હોટલમાં ખાવા જાવ છે. ફેમસ હોટલમાં જ્યાં કને છે ને હંધુઈ જડતું હોય ને એવું પાણીપુરી ને ઢોસા ને પીઝા ને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને હું તો હંધુઈ ખાઈશ. આજ તો મજા આવી જશે મજા. આજે તને મજા આવશે ખાવાની, મને મજા આવશે ખીચા ખાલી કરવાની. આપણે હોટલમાં ખાવા જાય ને તે હું ખાવાનું ખાઈશ ને તમે પૈસા ચૂકવજો. હા પૈસા ચૂકવીનું ખીચા ખાલી કરીશ. એટલું તો કરી શકો ને. લ્યો વરી હું આખા ઘરનું રોજે કેટલું કામ કરું છું ખબર છે. કામ કરીને પછી નાટક કરીને પછી હોટલમાં ખાવા જવા થાય કા. આજથી મારા દલડા જાશે દૂર રે, આજથી મારા ખિસ્સા થાશે ખાલી રે. કોકના દલડા દૂર જાય ને કોકના ખિસ્સા ખાલી થાય. દલડા દૂર હોય ને એમાં ફાયદો છે, ખિસ્સા ખાલી ન થાય. દલડા પાસે હોય ને તો ખિસ્સા ખાલી થઈ જાય. ખાવામાં શોપિંગ કરવામાં ધરાય જ નહીં. હવે માર ઘરવાળીએ છે ને એનો પ્લાન સક્સેસફુલ કરી લીધો છે તો હવે હોટલમાં જવું જ પડશે, બીજું કાંઈ થાય નહીં. હા તો હવે અમે હોટલમાં જઈશી. તમારું ફેવરેટ ખાવાનું શું છે જરી કમેન્ટમાં કરી દેજો, અને ફેવરેટ હોટલ કઈ છે એ કમેન્ટમાં કરી દેજો, કઈ ફેમસ હોટલ છે. મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. પણ હવે તું ક્યાં દોડી જાય છે પાછી? હાલ હવે હોટલમાં જાવ છે, મોડું થાય. ઉભા રહ્યો, એક વાત કહેવા દો મને. જો હું એમ કહેવા આવી હતી કે આપણા ભેગે જે થાય ને હારા હાટું જ થાય. જો મારે હાહુએ છે ને મને કચરા પોતા ન કરી દીધા, મને ફાયદો થયો ને હોટલમાં ખાવા જવા થયો ને. આમ તો ઘરે બનાવીને ઘરનું જીનું ઈ ખાવાનું થાત, આજ તો હોટલમાં ખાવા જડશે નવું નવું ખાવાનું. એટલે જીવનનો એક છે ને આવું જ છે, જે થાય ને હારા માટે જ થાય. પોતાના ખંભાનો ભાર છે ને પોતા માથે લઈને નહીં ફરવાનું, કૃષ્ણ ભગવાન માથે મૂકી દેવાનું. તમારું શું કહેવું છે જરી કમેન્ટમાં કહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.
અને વિડિયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.